ગુજરાતના દરિયાકાંઠે એક એવું મંદિર આવેલું છે જ્યાં દરિયાદેવ સ્વયં દેવાદિદેવ મહાદેવનો જળાભિષેક કરે છે। જી હા, અમે વાત કરી રહ્યા છીએ ગંગેશ્વર મહાદેવની, જે દીવથી 3 કિલોમીટર દૂર ફૂદમ ગામમાં આવેલું છે। મહાભારત કાળમાં વનવાસ દરમિયાન પાંડવોએ આ મંદિરની સ્થાપના કરી હોવાનું મનાય છે। આ શિવ મંદિરની બે બાબતો ખાસ છે। એક તો એ કે આ મંદિરમાં સમુદ્ર દ્વારા નિરંતર જળાભિષેક થાય છે, અને બીજું એ કે અહીં અલગ અલગ કદના 5 શિવલિંગ આવેલા છે। એવું કહેવાય છે કે આ દરેક શિવલિંગ પાંડવોએ પોતાના શરીરના કદ મુજબ સ્થાપિત કર્યા હતા। સમુદ્ર કિનારે ખડકોની વચ્ચે આવેલું આ મંદિર એક ગુફા મંદિર છે। અહીં દર 2 સેકન્ડે સમુદ્રના મોજા શિવલિંગ સાથે અથડાય છે, અને આ મોજા ફરી સમુદ્રમાં જ ભળી જાય છે। આ નજારો ખૂબ જ મનમોહક લાગે છે। જો મંદિરની સ્થાપના વિશે વાત કરીએ તો એવી માન્યતા છે કે પાંડવોનો એક નિયમ હતો કે ભગવાન શિવની પૂજા કર્યા બાદ જ ભોજન લેવું। તેઓ વનવાસ દરમિયાન સૌરાષ્ટ્ર તરફ આવ્યા ત્યારે દીવમાં તેમને એક પણ શિવ મંદિર ન મળ્યું। આથી તેમણે પોતે જ દીવના દરિયાકાંઠે એક મીઠા પાણીના કુંડ પાસે આ મંદિરની સ્થાપના કરી। જો કે હાલમાં મંદિર પાસે કોઈ કુંડ નથી જોવા મળતો। લોકોની એવી શ્રદ્ધા છે કે જો તમે મંદિરમાં સાચા મનથી કંઈ માંગો છો તો ભગવાન ભોળાનાથ તમારી મનોકામના ચોક્કસથી પૂરી કરે છે।